આ રીલ્સ ચડાઈ દો આ ચડી ગઈ આ કેવો જમાનો આવ્યો હે પેલા આવા હતા આવા બધા જમાનામાં અત્યારે જમાનો પણ એવો આવ્યો લેરખા લેવા એવો હું છે અત્યારમાં જમાનાને લઈને હું કહું કેવો સમય આવ્યો આ જુઓ તમે દુનિયા દોરંગી કેવી છે અને તું હું આખો દી મોબાઈલ ઘુમેડી ડોહી માણસ ગઈઢા થઈ જાય માણાનો જીવ ગઈઢો ન થાય એટલે હું મોબાઈલમાં આમ જોવો આ રીલ્સ કેવી ટ્રેન્ડિંગમાં આયેલી છે આમ જોવો તો કરી આમ જોવો મારો કેવો વિડિયો આવ્યો જોવો એ ભાઈ તારો વિડિયો તડકે મોગ અને હવે તારે રામનું નામ માળા લેવાનો સમય છે હવે મોબાઈલ લેવાનો સમય નથી ડોહી તું કાંઈક સમજ રામના નામ બામ જોવો મનથી ભજીન તો બધુંય છે એવું નથી કે મંદિરે જ જવું પડે તમને કોણ સમજાવે તમે હાવ જૂના વિચારના હવે તારા કાળા જાન માથે ઢોલા આવ્યા ડોહી હવે કાંઈક સમજ આ તો હું તમારા પૈસા ન બગડે ને એટલે નતર હવે ધોરાનો ઈલાજ આવી ગયો છે ભાઈ પૈસા બગડવાની ક્યાં કરે મારી તો આખી જિંદગી બગડી ગઈ ડોહી આમાં હું લાવ્યા એમાં હાબુ તે નતું કીધું હાબુ ગુડી આવ્યો કપડા ધોવાનો કીધું તું લઈ કપડા આવ્યા ને ધોવાનો જ લાવ્યો કાઈ તને ધોવાનું નથી લાવ્યો મને હું તો અને તું ધોવાઈ જાતો વધુ સારું હાલે આ લીલા હાબુ છે 10 વાળા સુગંધ તો હારી આવે તો હારી જોઈને હું જાવ એ મારે કીધું તું મને મારા હાટુ હાબુ લેતા આવજો નાવાના હા બાપા મને ખબર છે તમારી વહુની બધી ક્યાં છે હો બેટા આ આવી ગઈ જો જો આવ્યા ને જોયું વહુના સંસ્કાર હાથ પાડ્યા ભેગા આવ્યા આમ વહુ જોવે આ ઈ તો મને ખબર જ છે કેવી સંસ્કાર વાળી સંસ્કાર છે તારા કરતા છે એમાં વધારે તે નાવાનો હાબુ મંગાવ્યો તો હા બા મેં જ બાપુને કીધું તું તે કેટલાક ગોટા મંગાવ્યા હતા મેં તો એક જ કીધું તું ગરા હોય જો આ 4 ગોટા લઈ આવ્યા પૈસા એમને એમ નથી થતા આલે અને ઓછો ગહજે અને ખિસ્સામાં અરે નાવા જાય તો આખી ગોટી ઓગાડ નાખે કાઈ એનો બાપ અહીંયા પૈસા દઈ જાય છે તારો ગરા હોય જો એમાં આમ જો આ 4 મહિના હાલવા જોઈ 4 ગોટી સમજી ગઈ ને હા બા નહીં ઓ બેટા ઈ ભલે કે તમારે હાહુ ને બોલ્યા હમ ન જોવાનું ઓ બેટા તમ તારે જે કાઈ વપરાતું હોય વાપરવાનું છે આડો હાથ નહીં રાખવાનો અને એની કરતા તમે વધારે કામ કરો છો હા ઈ તો હવે એને કરવાનું હોય ને કે મારે થોડું હાલે આ કપડાના ને એના બોલ્યા હમ નહીં જોતા કાઈ એને સભાનું તમને ખબર છે ને બેટા એને ખબર જ હોય ને 10 વર્ષથી પૈણીને આવી હોય તો તારી કરતા સ્વભાવ હાથ વાર હારો છે અને હારો જો ને પેલા તો મારોય હારો લાગતો હતો હવે કહું છું તો કડવું લાગે છે કડવું તું બોલશો કડવું લાગતું નથી તું કડવું બોલશો હવે તમે જાવ રોટલા ભેગા થાવ અને આને કયો રોટલા ભેગા ભાણા પાડે એટલે હુંય આવું જમવા ઈ આગળી બનાવી જ નાખશે સમયે તારી ઘોડે નથી ખાવામાં હુરાપુરાન કામના કોઠિયા નથી આલ્યો આ નીચે મૂકી દ્યો મૂકી દે તું તારા ભાંગી નથી જા આલ્યો મૂકી દ્યો કીધું નથી ને મૂકવા કીધું ને તને તું મૂકી દે આ તમારી હારે રોજનું થયું કોણ કરે હું આ આયલી એક ફળિયામાં બીજા હે કાઈક હવે હારા સંસ્કાર હારા વિચાર લાય આયવા શું બાપુ એકલા એકલા બોલો આ જોને બેટા આ તારા હાહુના સંસ્કાર અને હું એમ કહું છું કે બેટા તમે આ સહન કરો છો તમારા હાહુ એટલું બોલે તમે એના સામે બેટા કોઈ દી રામ કૃષ્ણ નથી બોલ્યા બેટા બાપુ મને બાનો સ્વભાવ ખબર છે કે એમનો સ્વભાવ તીખો એટલે હું નથી બોલતી ઓલી કહેવત છે ને ગઈડાની કે નો બોલે એના 100 ગુણ છે સારું છે બેટા હું એ જ કહું છું કે એને માત રીખે રહેવું જોવે અને તમે કેમ એના દીકરી હોય એવી રીતના એને અરે રોશો બેટા ઓલું કહેવત છે ને બાપુ કે હું મારું પિયર મૂકીને આવી પછી આજ મારું પિયર છે સાસરું છે એટલે મારા સાસુ છે એ જ મારા બા છે તો હું એ જ કહેવા માંગુ છું બેટા કે તમે દીકરી ઘોડે રહ્યો છો કે બાપુ હવે આજ મારું ઘર છે હું પૈણીને આવી ત્યારની બેટા હું સમજુ છું હું એ જ કહેવા માંગુ છું કે તમે આ ઘરમાં દીકરી ઘોડે રહ્યો છો તો એને તમારા હાહુને તમારી માં બનીને રહેવું જોઈએ અને બધી જો દીકરીઓ તમારી ઘોડે હોવો બધી રીતે સમજતી હોય કે આપણે આપણા સસરાની ઘરે સાસુ સસરાને મા બાપ માનવા જોઈએ તો બેટા કોઈ હાહુ કોઈને હેરાન ન કરે અને બાપુ મેં મારી સાસુને ક્યારે મેં સાસુ માયના જ નથી મારી બા જ માયના છે મેં બેટા હું સમજુ છું હું એટલે જ કહું છું કે આ રીતના સ્વભાવ એનો ઓલો છે તો તમે બેટા કાંઈ એનું જો ખોટું લગાડો ને બેટા તો તમને આ ભાભાના હમ છે બેટા ના બાપુ મને બાનું જરાય ખોટું નથી લાગતું ને તમે જરાય ઉપાધિ ન કરો બસ બેટા અને હું એને કહું છું કે તું 5 ભગવાનના નામ લે તો એને કાગડાના મોઢામાં રામનું નામ ન હોય બેટા તમે એટલા સમજદાર છો બેટા તો એનામાં કાંઈ સંસ્કાર તો નહીં જ આવે
હશે બાપુ હવે તમે શું ઉપાધિ કરો હવે ઉપ- પણ કેવા છે ને ગઈડા થાય એટલે બુદ્ધિ જાય વાત હાસી બેટા, પણ હું એમ કહું છું કે આ ઘરે ઘરે થોડા સીતાજી હોય, આ તમે બેટા એટલું સમજો છો હે, તો એટલે તમારા હાવ સામે તમે કાંઈ નથી બોલતા બેટા. તમે એના જેવા થાવ તો શું થાય બેટા? ના બાપુ હું ક્યારેય માર બા હામું ક્યારેય નહીં બોલું. અને તમે બેટા કોઈ દિવસ મને નથી છું કે તમે તમારા પિયરમાં ગયા તો તમારા મમ્મીને કે તમારા પપ્પાને કોઈથી રાવ ફરિયાદ કરી બેટા? મને કોઈ દિવસ મારા વેવાને કે મારા વેવાએ નથી કીધું કાંઈ બેટા. મને એ વાતનો ગૌરવ છે કે ઘેરે ઘેરે તમારા જેવા ઓ બેટા હોય ને તો બધા એના ઘર શાંતિથી હાલે બેટા. બસ હું તો ભગવાનને એ જ પ્રાર્થના કરું કે ઘરે ઘરે તમારી જેવા હો બાપા સંસ્કારી હોય તો સુખીથી એ જીવન જીવી શકે બેટા. હા બાપુ મને ક્યારે મારું પિયર સાંભળ્યું જ નથી હું પરણીને આવી ત્યાંની. તમે ને બા મને કેટલું રાખો હો. બસ બેટા હું અમે કાંઈ નથી રાખતા છતાંય તમે સાચું માનો છો. બસ બેટા હું એ જ કહું છું કાંઈ ઉપાધિ નહીં કરતા અને કાંઈ ચિંતા ન કરતા. હા બાપુ સારું હાલો તો બાપુ રાંધી નાખું. હા ભલે બેટા. અને તમારે આટો જવું હોય ને તો જઈ આવજો હો તમે ના તારે. બાપુ અત્યારે મારે નથી જાવ. ભલે બેટા. જુઓ કેટલા બહુ સંસ્કારી છે. હામી હાલીને મેં કીધું મને રોવા જાય પણ આ બાઈને નફરત છે એની માથે. હે કેવી સંસ્કારી બાઈ છે, કીધું તોય ના પાડી. હે ભગવાન, આવી બાઈ હોય તો એના ધણીને કાંઈ ઉપાધિ ન હોય. પરને શામ ભારે છે એના દુખણ પ્રભુજી ચાલે છે. આવો આવો એ બેઠાભાઈ, રામ 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 રામ. અરે જય માતાજી, આવો 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 આવો. અરે મારા વાલા આ પરો ઈ જ હાસુ છે ને, હું બીજું હારે આવવાનું કાંઈ આવશે ભાઈ પેથાભાઈ? પાંચ ભગવાનના નામ લેઈ. અરે પણ હાવ શાંતિ હો મારા વાલા, હાવ શાંતિ. હવે ચોપડી બોપડી વાંચા કરવું ને કઈક કાલા વાલા ભગવાનના 5 નામ લઈ અને ખોટું હું ઓટલા ભાંગવા આ સમયમાં ક્યાંય પેથાભાઈ 5 માણા હારે બેઠા જવું હોય. પટેલ બેઠું ના રહેવાય, રોટલે બોટલે નીકળાય. વાત હાસી છે તમારી, પણ હવે એમ થાય કે ઘેરે બેઠી ને કાંઈ કોઈની પંચાયત કરવી નહીં, એને 5 નામ લઈએ. હું થી બેઠા ભાઈ, બાકી તો હાવ શાંતિ. લે ભાઈ તું આવ્યો? હા જો આવી. 2 મિનિટ હો, હું એક રીલ પોસ્ટ કરી દઉં. જોયું નકરી રીલ પોસ્ટ કરવામાં. એ હવે કાંઈક સમજાવ ભાઈ, મારો ભાઈ કાંઈક કે. પાણી બાણી પીધું કે નહીં? ના ભાઈ, હવે અહીંયા બેઠો 15-20 મિનિટ થયા. લે આ વહુ માય કાઈ નથી ને આના માય કાઈ. એ વહુ ક્યાં ગઈ? ક્યાંય અંદર પૂછવાની છે. પાણી લઈને આવ, મારો ભાઈ આવ્યો. કેટલા દિવસે આવ્યો હે તું? અરે ફડુડીની ભાઈ આવ્યો, ભાઈ આવ્યો. પટેલ મર્યાદા. ખબર ન પડે કે કોક આવે તો પાણી લઈને આવી કેવું પડે તને? ચાલુ રાજમાં એને નથી ખબર, ઈ કામ કરતા થા. ફળિયામાં આવે તો જોતી ન હોય, તરત મારા પાણી લઈને આવે. બા ખીજામાં તારા ભાંગી જા, તારે નો ભર્યા હોય. હવે ઈ ભરી દે. વહુ હોય ને હું કામ કરું કઈ થોડું સારું લાગે? જોયું ભાઈ, હાથ પહેલો તરત આવ્યો વહુ બેટા. હે ને હવે તમારી બેન ને કઈક સમજાવો. જો નકરા વહુ ને ઘસકાવે, એના સંસ્કાર જોવો તમે. હવે એના સંસ્કાર ને જોયા આના છે. જોવો તમારા બેન ના લલેડા. અને હારા ઘરની બાઈ કેવાય, ભાઈ તારો દીકરો હોય. પટેલ મારી વાત સાંભળો. હવે તમે બે માણા કઈજા થયા, બે ને સમજી લેવાય. અને વહુ બટાને કહેવાય કે આવું તો હાલ્યા રાખે. અરે ભાઈ તને મારે હું કેવું, આપણા બાપા લગી રોજ જાય જવાય. હવે સમજીને રહેવું પડે કે નહીં? હવે પટેલ કઈજે ખડ પડે, આવું ના કરાય. પણ તારી બેન કાંઈક ભાઈ મને કાંઈક મગજ મેળે રહેવા દે તો થાય ને. મગજ છે જ નહીં પહેલેથી, હું મેળે રહેવા દે. તું આ- મગજ હોય તો આટલું મગજ મારી હોય? મારો મગજ તો હતો, તારા પાંજના પડ્યા ને પછી ભૂખડીઓ વળી ગયો મારા તો મગજનો. આમ જ કર્યા રાખે. ભાઈ એવું કઈ પટેલ ગેનારવાનું ના હોય, આમાં એને આવતું જ હોય. અને તું મારો ભાઈ મને નકરું કે આટલા વર્ષ 62 વર્ષ થયા, તારી બેન ને તે કોઈ દી મીઠો ઠપકો દીધો? તમે બસ સૌ એને તો મારો એક ભાઈ. પાલીના ટુંબડા ને એમાં હોય હું, તારો કુવામાં હોય તો હવેડામાં આવે. અવળું ના બોલો પટેલ. હવળું નથી બોલતો, હું હવળું જ બોલું છું. હું એને સમજાવી મોઢું દઉં, સંભાળીને તમે- વાત કરો, બાકી મારા આવું ભાઈ ના જેવું બોલો. કોઈ ભૂંડો નથી. હમણાં બોડીઓ લઈને ચોટી જાય, ટાટિયે હોરી નાખશે. સમજ્યા? હા આમાં તારો આમ ભાઈ અહીંથી પરસાદી વિનાનો જાય નહીં તો મારા ભાગી નહીં જાય આવડા કાંઈ. વેણા મારો માં ભાઈ પટેલ જરાક સમજો. હું સમજાવવા જ આવ્યો. હું ઘડીક બે વાત તો જો ઉપાડી જ લીધો. બા હાથી કરતો. એ હું હા ભરવા દે. એને હક નથી, જીવને તો આપને નો હક લેવા દે.
ભટકાઈ ગયા હું મારી રીતે મારી બેનને સમજાવી દે કે કેદી પછી હું ઉપર જાઉં તો સમજાવાય ઓ તું હાંભળશે જ નહીં, હાથ નો ખાયા. હાંભળે હું ઘેફડાને દીધું હવે આપણે લા હાંભળે મારા પણ પટેલ આટકા હોતે પાકી ગયા આથી બરાબર હવે આમાં ઘટાપો આવ્યો આજ વયા જાય કાલ કેને ખબર હે અને વો બટાના મા બાપને ધન્યવાદ દેવો પડે એના બાપની ત્યાં કોઈ દી ફરિયાદ નથી કરી મારા બાપ અમે જવાનું નહીં. પટેલ તારા બાપને નથી કહેતો વો બટા કોઈ દી એના બાપની ત્યાં ફરિયાદ તારા નામની કરી મારી બેનને સમજાવી દે 10 વર્ષ થયા મારી બેનને સમજાવી દે તમે ઉડરોમાં અને વેદના ઉલાડે ભાઈ આ વેદના આની વેદના નહીં, બળતરા બોલે બળતરા. અને- વેદના હોય અને- તો આમ ન હોય. બાઈના પગ પૂછ તને એની હગી માં તરીકે રાખે ઈ તારે સમજવું મારો ભાઈ જોઈએ શાંતિથી બેઠો છે એટલો હારો છે, બાકી ઊભો થયો ને તો તમને દાબી દે ગળું. તારો ભાઈ તો ગળું હું દાબી દેતો હા તો ભાઈ નીકળ સા નો પીવી દે તમારી સાય મારે નથી પીવી હવે તો કાંઈ નહીં ભાઈ નો પીવી તો સાને નીકળ ને મારા ભાઈને શાને- ચા પીવાય નો દીધી. આવું હું કચકચ કરતા હોય. એક તો મારો ભાઈ કેટલા ટાઈમે આવ્યો હતો. તારા ભાઈ ની નાને જ પડે અત્યારે ફૂલો થઈને વળ ખાવાનો હવાજનો છો મને નહીં પીવી સા હવે કેટલા બધા નો સાપી ઘડીક શાંતિ રાખતા હોય તો હું થઈ જાય. તારો ભાઈ કા મારી જાનમાં મારા છોકરી જાનમાં નથી લઈ જાવ એને તારા તમારી હારે ભાઈને કોણ લપ કરે? હાલો મારે જોવું પડશે કેટલું કામ કર્યું. હવે રોટલા રાઈન જાકે નહીં ઈ બધું તમારા કરી નાખ્યું હોય જેવી તારી ઘોડે ન અળહુડા ઓ બટા કેટલી રાંધ્યું આવા છે આ એક વાડીના તુંબડા ઈ થોડા એક કડવું ને એક મીઠું ને એવું ન હોય ઈ બધા કડવા જ હોય બાક્ષી મેં નહીં પીવું હવે તેલ લેવા તો નથી પીવો તો તારે સાંભળ, હું કહું છું તને. હા બા હું છે ને મંજુબેન ને ત્યાં બેહવા જાઉં છું. હું આવું ને તો કપડા ક્યાં ની કપડા હુકસ હજી લગી નથી હુકાણા. કપડા ફટાફટ હુકવી વાસીદું બધું કરી નાખજે. સમજી ગઈ? અને આ જમવામાં થોડોક શીરો બનાવી નાખજે. હું આવું ને તો બધું કામ થઈ જવું જોઈએ. અને થોડોક હાથ ઝપાટો કર. હજી લગી રાંધવાનું નથી કર્યું અને ક્યાંની પટુડા હું પાડસ? બહુ રોય હવે હવાની ખાલી અડાયરું જ છે ત્યાં. હાલે આ દૂધ ફ્રીજમાં રાખી દેજે. શીરો બની ગયો? ના બા બનાવો રોટલા બાકી છે બસ આ બધુંય બાકી છે. ક્યારે રાંધી લઈશ તું? પણ બા હમણાં રાંધ નાખું ફટાફટ. તારું ફટાફટ થાતું નથી, જલ્દી કર. હું આરામ કરું છું, અડધી કલાકમાં તૈયાર થઈ જાવું જોઈએ. અને આ રોવાનું બંધ કર દે. હમણાં તારા હાર આવશે. જોહે તો પાછા મને અમારે ડખા થાય તારા લીધે. સમજી ગઈ? ધુઈ નાખ ફટાફટ. અને હવે કાહુડું લાવતી નહીં, બાકી મારા જેવી કોઈ ભૂંડી નથી. સમજી ગઈ? સાંભળ, હું કહું છું તને. હું આમ બોલું ત્યાં તો ઝટકી જાસ. રાતે જાપલી ખુલ્લી રાખીને હુઈ ગઈ હતી. ઢોરા બધું શાક ખાઈ ગયા. તારા બાપાએ મીઠું જ નથી નાખ્યું તારામાં. માણા હાંજે હુવે ને તો બધી જાપલી બંધ કરી દે. કેટલું શાક ખાઈ ગયા. પણ બા મેં બંધ જ કર્યું તું, બાપુ બહાર હતા. તો ઉડીને આવી ગયા બધાય ઢોરા. 500 રૂપિયાનું શાક ખાઈ ગયા. તારા બાપના ઘરેથી 500 લાવીશ તું? પણ બા મારો બાપો માની તો નો જાવ, જે કેવું હોય મને કહો. તારા બાપે પહેલેથી કઈ શીખડાયું જ નથી એટલે આ દી આવ્યા. અહીંયા તું રોવસ અને અમે તને લઈને માથે ઓઢીને અમે રોવીશ. બીજી વાર ધ્યાન રાખજે. અને આ મેં કીધું ને બંધ કરી દે આહુડા, આવતા જશે તારા બાપુ. અને બીજી વાર ધ્યાન રાખજે, આ જાપલી ખુલ્લી ન રહેવી પડે. હા બા સમજી ગઈ ને? ફટાફટ કર અને કાનુની કામ કરવા માંડજે. અને આમ જો રોવાનું બંધ કરી દે અને બહાર